નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર કાલાકુડા પાસે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને અનિશ્ચિત બનાવ ન બને તે માટે વાહન ચેકિંગ કાર્યક્રમ હાથ ધરાવ। હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે। વડોદરા શહેરના બાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ વડોદરા શહેર પોલીસ દ્વારા કાલાકુડા ખાતે વાહન ચેકિંગ હાથ ધરાવ્યું હતું, જેમાં 4 વ્હીલર ગાડીઓ ઉપર બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હતી। તેવી ગાડીઓને રોકી બ્લેક ફિલ્મ કાઢવામાં આવી હતી અને સાથે આ બ્લેક ફિલ્મ ગાડી ઉપર લગાવી હોય તો અંદર બેઠેલા વ્યક્તિઓ શું કરી રહ્યા છે અથવા કોણ બેઠું છે તે દેખાતું નથી, જેને લઈને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાવ્યું, જેમાં ગાડીઓના યોગ્ય પેપર ન હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારે આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવા દેવા નથી। બાયલી વિસ્તારમાં બનેલા આ કૃત્યમાં 5 આરોપીઓ પૈકી 2 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું। પીડિતા મિત્રને રાત્રે 11:30 કલાકે મળી હતી। લક્ષ્મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતાને તેનો મિત્ર સ્કૂટી ઉપર ગયા હતા અને દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો અને સગીરા પર દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયા હતા। આધારે સઘન વાહન ચેકિંગ પણ કરીએ છીએ અને હમણાં તમે જુઓ છો એમ કાળી ફિલ્મવાળી એક ગાડી પકડી છે અને વ્યક્તિ પણ જે ડ્રાઈવર છે પીધેલો છે, એની પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે।